નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ આપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળ પાઠ નંબર 9 જોઈશું, જેમાં આપણે ટોટલ 34 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે અને વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવેલ છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 229 નંબરનો ક્વેશ્ચન. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 19.38%. 230 નંબરનો ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન દાહોદ જિલ્લો. ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે? તો ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર 86.31% છે. પાણિયા વન્યજીવન અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પાણિયા વન્યજીવન અભયારણ્ય અમરેલી ખાતે આવેલું છે. ગુજરાત રાજ્યની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે સન 2021ની વસ્તી ગણતરી મુજબ? તો કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન 42.60%. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં લિટરસી રેટ કેટલો છે? તો ગ્રામ્ય વિસ્તારમાં લિટરેસી રેટ કેટલો છે? 71.70%. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા 5 સૌથી મોટા એકમો પૈકી 2 એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન મુદ્રા ખાતે. ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં આવેલું છે? તો ગુજરાત રાજ્ય 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશમાં આવેલું છે. ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે? 237 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે અરવલ્લીની ગિરિમાળાના ડુંગરો આવેલા છે. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે? તો યુનિસેફની મદદથી અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવેલ છે. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલ છે? તો સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત અંકલેશ્વર ખાતે આવેલ છે. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? તો મુદ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ 4 શહેરોમાં વસ્તી ગીચતામાં 1 ચોરસ કિલોમીટર પ્રમાણ પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે? તો વસ્તી ગીચતામાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન અમદાવાદનો. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર દર 1000 પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ 1000થી વધુ છે? 1000થી વધુ કયા જિલ્લામાં છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન તાપી જિલ્લામાં. નીચેનામાંથી ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે? રાજપક્ષી કયું છે? તો ગુજરાતનું સુરખાબ જે રાજ્યપક્ષી છે. ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે. ગુજરાતની સૌથી લાંબી નદી ખાલી જગ્યા છે. તો ગુજરાતની સૌથી લાંબી નદી સી ઓપ્શન સાચો જવાબ રહેશે સાબરમતી છે. અટીરા શાના માટે જાણીતું છે? તો અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન માટે જાણીતું છે. સન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે? ગ્રામ્ય વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન 81.6 અને 61.4. એટલે કે 81.6 પુરુષનો
અને 61.4 સ્ત્રીઓનો. ભરતી દ્વારા ઉર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે? તો 249 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ખંભાતના અખાતમાં. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે? પ્રથમ રેલ યુનિવર્સિટી વડોદરા ખાતે શરૂ કરવામાં આવનાર છે. નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? ભરૂચ બંદર. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારમાં કેટલા પ્રમાણમાં છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 8.47%. ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે? તો ક્રિકેટ બોલ ચીકુની એક જાત છે. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો તાપી અને નર્મદા વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે, એટલે કે 254માં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. બસો 55 નંબરના ક્વેશ્ચનમાં ગુજરાત રિફાઇનરીમાં ખનિજ તેલની આડ પેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? તો સાબરમતી અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોરમાં પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે? સાચો જવાબ રહેશે 256 નંબરના ક્વેશ્ચનમાં પોરબંદર ખાતેથી. નાના ગીરા તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે? તો 257માં સાચો જવાબ રહેશે સી ઓપ્શન મોરઘારના ડુંગરો તરીકે ઓળખવામાં આવશે. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે? આજી ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ જંગલમાં મોદળ, ગુગળ, ખાખરો, ટીમરૂ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બેડા વગેરે ઔષધીય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારમાં આવેલું છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન અંબાજી ખાતેના વિસ્તારમાં આવેલ છે. સેજી બેટ કયા જિલ્લામાં આવેલો છે? તો સેજી બેટ જામનગર ખાતે આવેલ છે. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ખાલી જગ્યા છે. કયું છે? ચોટીલા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને હા મિત્રો, 262 નંબરનો ક્વેશ્ચન જે આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. સિપરી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.